કરી શકાય. કારણ ઘણા લોકો હરિદ્વાર જઈ અને ભાગવત જ્ઞાન યજ્ઞનું એ અનુષ્ઠાન, એ સપ્તાહ પારાયણ એ કરતા હોય છે. પણ મહાપુરુષો કહે કે તમે ભાગીરથી ગંગા પાસે જાઓ ને, એ જ આ જ્ઞાન સ્વરૂપી ભાગીરથી ગંગા આ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. ત્યાં પછી જવાની જરૂરિયાત રહેતી નથી. આ જ્ઞાન ગંગા છે. અને ત્યારબાદ સ્થળ નક્કી કર્યા બાદ કોઈ મુખ્ય યજમાન હોય એનું વર્ણન કરવું, વક્તા હોય એનું વર્ણન કરવું. વક્તાના નિયમો કીધેલા છે. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિક્રો દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ. વક્તા એમ કહે કે મારે આ જોઈ એટલે જોઈએ જ, એ વિરક્ત ન કહેવાય, એ ચલાવી લેતા હોવો જોઈએ. વિરક્ત, વિષયોમાં રક્ત નહીં પણ વિષ્ણુમાં રક્ત, એવો વૈષ્ણવ હોવો જોઈએ. ત્યારબાદ એ બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ. કારણ બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા, સંકલ્પ કરેશો સંન્યાસી, મન કો મારેશો મહંત. અને એ વિપ્ર હોય ને એને જ કથા કરવાનો અધિકાર છે. કારણ એ બ્રાહ્મણે બીજો જન્મ લઈ દ્વિજત્વ એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી અને ગુરુ પાસે ગુરુના શરણે રહી અનેક વર્ષ ગુરુની સેવા કરી અને વેદોનું પારાયણ કરી, પુરાણોનો અભ્યાસ કરી અને એની યાત્રાની શરૂઆત કરી હોય છે. માટે વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ બ્રાહ્મણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભાગવત જ્ઞાન યજ્ઞના 18,000 શ્લોક છે. કેટલા? 18,000. 2 સત્રની કથા કરીએ ને તોય કથા અધૂરી રહે. આ તો આપણે એક સત્રમાં કરી છે. અને એક સત્રમાં પણ કેવી કથા કે જે કથામાં થોડુંક સંગીત આવે. ન તો શ્લોકો વાઇઝ આપણે કથા શ્રવણ કરવા લાગીએ તો શું થાય? કંટાળો થવા લાગે. પણ અનેકો વક્તાઓની જે શૈલી હોય છે અલગ અલગ હોય છે. ઘણાની જ્ઞાનમય શૈલી હોય, ઘણાની ભક્તિમય શૈલી હોય અને ઘણાની વૈરાગ્યયુક્ત વિવેકયુક્ત શૈલી હોય. જે પ્રમાણે એની આધ્યાત્મિક યાત્રા એ બ્રાહ્મણની એ વક્તાની હોય ને એ પ્રમાણે એની બોલી હોય. અને સાથે સાથે એ આચરણ યુક્ત પણ હોવી જોઈએ. નહીતર કેવું થાય કે કહેવામાં આવે ઘણા નિયમો પણ કલિકાલમાં એ પ્રયાસ કરતો હોવો જોઈએ. કારણ બ્રહ્મ સાધેશો બ્રાહ્મણ એટલે કોઈને બ્રહ્મને પ્રાપ્ત કરેલું એવું બ્રાહ્મણ એમ નહીં, પણ બ્રહ્મ તરફ એની વૃત્તિ હોવી જોઈએ. સતત એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા, ભગવાનનો અનુગ્રહ કૃપાને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ હોવો જોઈએ. એટલે એવો વેદશાસ્ત્રને ધારનાર અને વિશુદ્ધિકૃત એમની મતિ પ્રમાણે જે પણ કથાઓ છે એ કથાઓનું વર્ણન કરનાર હોવો જોઈએ. કથા 5 પેજની હોય તો એક લીટીમાં કહે અને એક લીટીમાં આખા કથાનો સાર આવી જાય એ પ્રમાણે સારભૂત કથા કહેનાર એ વક્તા હોવો જોઈએ. કારણ અત્યારે
શ્રોતાઓને સમય નથી હોતો કથા શ્રવણ કરવાનો. એટલે સારભૂત કથા કહેનારો વક્તાઓ જોઈને દૃષ્ટાંત કુશલો ધીરો, વચ્ચે વચ્ચે નાના મોટા દ્રષ્ટાંત આપી અને શ્રોતાગણોમાં જે કથાનું જે સાર છે, કથાનું જે જ્ઞાન છે એ અર્પણ કરતો હોવો જોઈએ. અને વક્તા કાર્યુત નિષ્પૃહ, કાર્યમાં નિષ્પૃહ હોવો જોઈએ. ફળ મળે ન મળે એ પ્રમાણે. ત્યારબાદ ખાલી વક્તાના નહીં પણ શ્રોતાના પણ નિયમો અહીં બતાવવામાં 6થા અધ્યાયમાં આવેલા છે કે દેવ સ્થાપન, મુખ્ય યજમાન દ્વારા દેવી દેવતાઓના સ્થાપન કરવા, નિત્ય ષોડશોપચારનું પૂજન કરી પોથી પૂજા કરવાની અને વ્યાસ પૂજન કરી ભગવાન ભાગવત જ્ઞાન યજ્ઞની પોથીની પધરામણી કરી અને કથાનું આયોજન સંપન્ન કરવું. કોઈ પણ અનુષ્ઠાન અને કથા જ્યારે થતી હોય ને ત્યારે મુખ્ય યજમાન અથવા તો જે પણ યજમાન પૂજનમાં બેઠવાના હોય ને પ્રશ્ન હોય કે દાદા અમે એકટાણું કરીએ કે ન કરીએ, ઉપવાસ કરીએ કે ન કરીએ, અમારે કયા કયા નિયમનું પાલન કરવું પડે? ત્યારે એનો પણ જવાબ આ 6થા અધ્યાયમાં આપેલો છે કે ભોજનમ તુ વરમ મન્યે કથમ શ્રવણ કારણમ નોપવાસો વરઃ પ્રોક્તઃ કથા વિઘ્ન કરો યદી. શું કીધું? ભોજનમ તુ વરમ મન્યે, એવું ભોજન કરવું કે જે તમારા માટે અનુકૂળ હોય. ઉપવાસ કરીએ અને કથા શ્રવણ સમયે તમે એવા જ વિચાર આવે કે આ તો મને બહુ ભૂખ લાગી છે, આ તો મને બહુ ભૂખ લાગી છે. ભગવાનની કથાની ભૂખ લેવા માટે, એની તરસને પૂર્ણ કરવા માટે આપણે કથા શ્રવણ કરવા આવ્યા હોય અને મનમાં વિચાર જમવાના આવતા હોય તો ઉપવાસ કરવો નહીં. ત્યારબાદ અનેક પ્રકારના નિયમો હોય. સત્ય બોલવું, નીચે સૂવું, મુખ્ય યજમાન હોય, વક્તા હોય એને ક્રોધ ન કરવો. આવા નાના નાના નિયમો પાલન કરી અને કથાને શ્રવણ કરવું. ત્યારબાદ આંતર શત્રુઓથી મુક્ત થઈ પ્રીતિપૂર્વક કથાને શ્રવણ કરવું. ભગવાનના નામ જપ કરતા કરતા એ કરવાનું. અને જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરોના જ્યારે પુણ્ય થતા હોય ને ત્યારે આ ભાગવત જ્ઞાન યજ્ઞ આપને શ્રવણ કરવા મળતું હોય છે. અને એમાંથી આપણે અત્યારે જે બેઠા છે ને ભગવાને એનું વર્ણન કરેલું છે આપણું. નહીતર કેવું થાય, મહાપુરુષો કથાઓમાં કહેતા હોય છે કે ગામડા ગામમાં એક કથાની શરૂઆત થયા પહેલા જે પોથી યાત્રા ધામધૂમ પૂર્વક નીકળવાનું સર્વ જે ગ્રામજનો છે એ એકઠા થયા, મંદિરેથી પોથી યાત્રા નીકળી અને એવો ઉત્સવ હોય કે જે ઉત્સવના કારણે ભાગવત ભગવાન જ્યારે પધરામણી થતી હોય તો કોને આનંદ ન હોય? અબીલ ઉડે, ગુલાલ ઉડે, અનેક પ્રકારનું એવા સુંદર એવા ઢોલ શરણાઈ ની સાથે ધામધૂમ પૂર્વક પોથી યાત્રા નીકળતી હોય. ત્યારે એક દાદા હતા. એ દાદાને એવો મનોરથ હતો મહિનાથી કે મહિના પછી આપણા શેરીમાં જે કથા છે ને એ કથા તો આલફેર અમારે 7 દિવસ સાંભળવી છે. એવા મનોરથ વાળા દાદા ત્યાં પોથી યાત્રામાં જોડાણા. અને બન્યું એવું કે નાના છોકરાઓ ફટાકડા ફોડતા અને 2-3 ફટાકડા ફોડ્યા તો કઈ વાંધો ન આવ્યો. પણ જ્યારે એ છોકરાઓ મોટા ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું ને
અને એ પણ ઓલા ભાઈ જે દાદા હતા એમની નજીકમાં જઈ અને ફટાકડો ફોડ્યો. તો શું થયું? ફટાકડો એ બાળકે ફોડ્યો ને તરત જ એ દાદાના કાનમાં ધાક બેસી ગઈ. ધાક બેસી ગઈ, આમ કરવા માંડ્યા. એટલે આ બેન્ડ વાજા કેરના ધોમ વાગે છે, ઢોલ સરણા એના બધું વાગે છે, મને સંભળાતું કાં નથી. ધીમે ધીમે એ પોથી યાત્રા કથા મંડપ પાસે આવી. ભાગવત ભગવાનનો જયકાર કરી પોથીને પધરાવી અને વક્તાનું પૂજન થઈ અને વક્તા કથાને ગાવા લાગ્યા. હવે 7 દિવસ જેને કથા શ્રવણ કરવાનો જ્યારે સંકલ્પ હતો એ દાદા એક્ઝેક્ટ એ વક્તાની સામે બેઠા. સાંભળવું તો છે, પણ આ કાનની ધાક જાય તો હું સાંભળું ને. ત્યારે એ દાદા અનેક પ્રકારના પ્રયાસો કરે છે. કડીક ઊભા થાય, બહાર જઈને આવી રીતે પાણી નાખીને કરે કંઈક, કે કંઈક ધાક ખુલી જાય તો. એક દિવસ ગયા, 2 દિવસ ગયા, દરરોજ અલગ અલગ એ પ્રયોગ કરતા કે અમારો કાનનો ધાક ખુલી જાય અને કથા હું શ્રવણ કરી શકું. પણ 7 દિવસ આ રીતે પૂર્ણ થયા, પણ એ દાદાની ધાક ખુલી નહીં. છેલ્લા દિવસે એ જ પ્રમાણે ભાગવત ભગવાન વિજય થયા અને બેન્ડ વાજા વાગ્યા, ઢોલ શરણાઈ વાગીએ અને એ જ બાળકોએ ફરી ફટાકડો ફોડ્યો અને ધાક ખુલી ગઈ. ધાક ખુલી ગઈ એની. અને એવો અફસોસ કરવા લાગ્યો, હવે હું કે ધાક ખુલી ગઈ તો હવે તો કથા વિજય થઈ ગઈ, હવે તો 7 દિવસ પૂર્ણ થઈ ગયા ભગવાન. માટે એવું ન માની લેવું કે આપણે કથામાં બેસી ગયા તો બધી જ કથા આપણામાં ઉતરી ગઈ. કારણ કથા કોઈ સામાન્ય એ કથા નથી. ધુંધુકારી અનેક પ્રકારના પાપ કરી બેઠો હતો અને ભાગવત જ્ઞાન યજ્ઞ ની મુમુક્ષતાથી એ સાંભળતા ત્યારે ખાલી ધુંધુકારીનો જ ઉદ્ધાર થયો, અન્ય શ્રોતાગણોનો ન થયો. મોક્ષ આપનારી હોય તો એ કોઈ સામાન્ય કથા ન હોય. શ્રોતાગણો અત્યારના સમયમાં એવી આશાઓ લેતા હોય કે કાંઈક અમને ગમે એવું વક્તા કહે, પણ એવું સાંભળવાથી આપણું કલ્યાણ ન થતું હોય. આગળ કહી ગયો કે ભક્તિ પ્રધાન કોઈ વક્તાની શૈલી હોય, જ્ઞાન પ્રધાન કોઈ વક્તાની શૈલી હોય, વૈરાગ્ય પ્રધાન એ કથાની શૈલી વક્તાની હોય. માટે વક્તા અને શ્રોતાના એ સદભાગ્યના પ્રભાવે આ ભાગવત જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરવા અને કહેવાને માટે ભગવાન જ વરણ કરતા હોય છે. સોનકાદી ઋષિઓ જ્યારે આ પ્રમાણે કથા કહેતા અને 6 અધ્યાયનું મહાત્મ્ય પૂર્ણ થયું અને ભગવાન અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન નારાયણ શ્રી હરિ પ્રગટ થયા અને ત્યાં પણ ભગવાન પધાર્યા અને જય જયકાર થયો છે. શ્રી હરિ નારાયણ ભગવાન કી જય. ભગવાન પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન એના પરિકર સાથે ત્યાં કથામાં પ્રગટ થયા અને ધન્ય ધન્ય પોતાના સદભાગ્યની સરાહના કરતા કરતા એ કહેવાને લાગ્યા, હે ભગવાન તમારી જય હો, તમારી જય હો. અને બધા જ નારદ સહિત બધા ઋષિઓ કહેવાને લાગ્યા, ન ગાહ ગાથાસુ ચ સર્વ ભક્તે રેભિસ્ત્વયા ભાવ્યમિતિ પ્રયત્ના અનુરથોયમ પરિપૂરણીયા સાથે
ધીયતાચ્યુતા. પ્રસન્ન થયા પ્રેમ ભીને એ વાણીથી એને કહેવાને લાગ્યા, હે ભગવાન, અમારી એવી ઈચ્છા છે કે જ્યાં જ્યાં સપ્તાહ જ્ઞાન યજ્ઞ થાય ત્યાં ત્યાં તમે પાર્ષદો સહિત તમારા સર્વ પરિકર સહિત અમારા મનોરથને પૂર્ણ કરવાને માટે પધારો. બધા જ નારદ સહિત બધા જ ઋષિઓ ભગવાનને પ્રાર્થના કરવાને લાગ્યા કે તમે પધાર્યા, અમારા મનોરથ એ જ છે કે જ્યાં જ્યાં અમે કથા કરીએ ત્યાં ત્યાં તમારે કથામાં પધારી અમારા સર્વ મનોરથો પૂર્ણ કરવા. ત્યારબાદ સોનકાદિ ઋષિ કહે કે આ કથા ભાગવત જ્ઞાન યજ્ઞ પૂર્વે કોણે કોણે કરેલી એ અમને કહો. ત્યારે કહે કે ભગવાન સ્વધામ ગયા ત્યાર પછીના 30 વર્ષ વીત્યા ત્યારે ભાદરવા સુદ નવમી થી સુખદેવજી મહારાજે કથાની શરૂઆત કરી અને પરિચિત રાજાને સંભળાવી. ત્યારબાદ કળિયુગના જ્યારે 200 વર્ષ પૂર્ણ થયા ત્યારે અષાઢ માસની શુક્લ નવમી થી ગોકર્ણજીએ કથાની શરૂઆત કરી. ત્યારબાદ કળિયુગના 30 વર્ષ પૂર્ણ થયા અને કારતક શુક્લ નવમી થી સનકાદી ઋષિઓએ આ કથાનું ગાન કર્યું. માટે શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવા નામ ધનમ, વૈષ્ણવનું પરમ ધન છે એ ભાગવત જ્ઞાન યજ્ઞનું અહીં 6 અધ્યાયમાં મહાત્મ્ય દર્શાવ્યું છે કે જેનું મહાત્મ્ય અનેકો સ્કંદ પુરાણ, 16 શાસ્ત્ર, 16 પુરાણ, 17 પુરાણ જે પૂર્વ રચાયેલા હતા એ બધા જ માં ભાગવતનું મહાત્મ્ય એ જોવા મળે છે. અને સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંધુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. મામા નહીં નહીં મુંચત કરહિચિત એટલે શું કહે કે આ ભાગવત જ્ઞાન યજ્ઞ સ્વર્ગમાં નથી મળતું, સત્ય લોકમાં નથી, કૈલાસ લોકમાં નથી. માટે જ્યારે જેને આ પૃથ્વી લોકમાં પણ ભાગવત ભગવાન જ્ઞાન યજ્ઞનું કથાનું શ્રવણનો લાભ મળતો હોય ને તો મામા મુંચત કરહિચિત, એને છોડશો નહીં, આવો લાભ છોડશો નહીં. કારણ કે આવો લાભ વારે વારે નહીં મળે. માટે એ લાહવો છે લઈ લેવો. આવો લાવો જીવનમાં ફરી કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવને ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લખરે ફેરો લખરે 84 નો માળો રે મટે. મને મોહન મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી